ભારતીય જનતા પાર્ટીમાં બધા જ કાર્યકર્તાઓને જે ક્રાઇટેરિયામાં આવતા હોય એને બધાને જ અધિકાર છે ફોર્મ ભરવાનો, ને એના ભાગરૂપે જ્યારે આજે ઉંમરનો ક્રાઇટેરિયા નીકળી ગયો હોય ત્યારે, અને આમે મારે 60 વર્ષને 6 મહિના જ થયા છે હજુ, એટલે અમે પણ ફોર્મ ભર્યું છે. પરંતુ ભારતીય જનતા પાર્ટીને અંદર અમારે મોવડી મંડળ જે નિર્ણય કરતા હોય એ નિર્ણય અમે વધાવતા હોય છે, એટલે આ વખતે પણ પાર્ટી જે નક્કી કરશે એને પ્રમુખ તરીકે અમે વધાવીને અમે સાથ અને સહકાર આપીશું. આજે પાર્ટીના આદેશ અનુસાર જિલ્લા અધ્યક્ષ માટેની વરણી માટેની પ્રક્રિયા માટે અમે મુખ્ય ચૂંટણી અધિકારી તરીકે હું, મારા સહાયક તરીકે મારા મિત્ર પ્રદેશમાંથી જયદીપભાઈ રાઠોડ છે, અને જિલ્લાના 2 સહાયક તરીકે મારા મહેશભાઈ દાજી નટવરસિંહ છે. ખાસ કરીને અમને પ્રદેશે જે નિયમો આપ્યા છે, જે ગાઈડલાઈન આપી છે, એ પ્રમાણે અમારે આજે પ્રક્રિયાના સ્વરૂપે ભાગરૂપે અમારે ઉમેદવારોના ફોર્મ સ્વીકારવાના છે. એના પછી અમારી જિલ્લા સંકલન થશે, જેમાં અપેક્ષિત યાદી મુજબ અમારા આગેવાનો છે. એના સાથે ચર્ચા વિચારણાના અંતે આ બધું બાતું લઈને અમારે પ્રદેશમાં જવાનું, અને પ્રદેશમાં અમારે ચર્ચા કર્યા પછી પ્રદેશ નિર્ણય કરશે કે કોને જિલ્લા અધ્યક્ષ તરીકે વરણી કરવી, કોને નિમણૂક આપવી. ક્રાઇટેરિયામાં કોઈનું ગુનાહિત કૃત્ય ન હોવું જોઈએ. એના સિવાય અગાઉ અત્યારે વર્તમાનમાં અને અગાઉ પણ 2 વાર સક્રિય સભ્ય હોવા જોઈએ. અગાઉ પણ એમને મંડળ અધ્યક્ષ તરીકે યા તો જિલ્લામાં યા તો પ્રદેશમાં ક્યાંક જવાબદારી નિભાવેલી હોવી જોઈએ. એના સિવાયના 2-3 નાના ક્રાઇટેરિયા છે. હું ખાસ કરીને મીડિયા દ્વારા નીચે મેસેજ આપવા પણ માગી, જો મહિલાઓ દાવેદારી કરે તો જે ભારતીય જનતા પાર્ટીની જે વિચારસરણી છે કે ભાઈ પુરુષ સમોવડી મહિલા, તો મહિલાને અધ્યક્ષ તરીકે સ્થાન મળે એવી શક્યતાઓ ઘણી.